ભારતીય બંધારણના લક્ષણો. કોઈ પણ દેશનું બંધારણ એક કાયદો હોય છે, જે કાયદા દ્વારા દેશ ચાલતો હોય છે. એટલે બંધારણની જે સ્થાપના કરવામાં આવે છે તે વાસ્તવમાં સમાજને ચલાવવાને માટે અને મનુષ્યના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીને માટે થાય છે. એટલે જ્યારે બંધારણની રચના કરવામાં આવે છે ત્યારે એ એક હેતુ માટે કરવામાં આવતી હોય છે અને એ હેતુ મનુષ્યના સમાજને ચલાવવા માટેનો છે. ભારતીય બંધારણનું એક સૌથી મહત્વનું લક્ષણ છે અને તે એ છે કે એ લિખિત બંધારણ છે. દુનિયામાં અત્યારે એક યુકે નામનો દેશ છે કે જે દેશમાં લિખિત બંધારણ નથી, પણ એ મૌખિક બંધારણ છે અને પરંપરાઓથી ચાલે છે. એનો અર્થ એવો નથી કે યુકેમાં કાયદાઓ જ નથી. કાયદાઓ તો છે જ, પણ બંધારણ એ મૌખિક છે, પરંપરાઓથી ઊભું થયેલું છે અને એને આધારે કાયદાઓની રચના કરવામાં આવતી હોય છે. ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું બંધારણ કહેવાય છે. એ સૌથી લાંબુ બંધારણ છે અને એ એક દસ્તાવેજી વ્યવસ્થા છે. એટલે એનો અર્થ એવો થાય છે કે આ બંધારણ એ લેખિત, કોઈ મૌખિક કાયદાઓથી ચાલતું હોતું નથી. રાજાશાહી હતી ત્યારે કાયદાઓ મૌખિક હતા. રાજાઓ ગમે ત્યારે ગમે તે કાયદાઓ બનાવતા હતા, એમના મનમાં આવે તેમ કાયદાઓ બનતા હતા, કાયદાઓ બદલાતા હતા અને એ મુજબ રાજાશાહીમાં શાસન વ્યવસ્થા ચાલતી હતી. પણ લિખિત બંધારણ છે એનો અર્થ એ છે કે લિખિત કાયદો છે અને એ કાયદા મુજબ જ વ્યવસ્થા ચાલે. ભારતના બંધારણમાં જે સૌથી પહેલી લીટી આમુખ લખવામાં આવી છે તેમાં શરૂઆત જ થાય છે વી ધ પીપલ, એટલે કે અમે ભારતના લોકો. તો એનો અર્થ એવો થાય છે કે આ બંધારણ ભારતના લોકોએ બનાવેલું છે અને પછી છેલ્લે આ લીટીમાં લખવામાં આવે છે કે અમે જ અમારી જાતને આ બંધારણ અર્પિત કરીએ છીએ. એનો અર્થ એવો થાય છે કે બંધારણ મૂળભૂત રીતે લોકો દ્વારા બનાવવામાં આવે છે અને લોકો જ પોતે પોતાની વ્યવસ્થા વધારે સારી રીતે ચાલે એને પ્રયત્નના ભાગરૂપે આ બંધારણ બનાવે છે. તો ભારતના લોકો દ્વારા કરાયેલો આ એક કરાર છે અને એને સામાજિક કરાર એટલે સોશિયલ કોન્ટ્રાક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સામાજિક કરારનો સિદ્ધાંત લગભગ 300-400 વર્ષ અગાઉ 3 રાજ્યશાસ્ત્રીઓએ આપ્યો. એમાંના એક હતા જ્યાં જેક રૂસો, બીજા એક રાજ્યશાસ્ત્રી હતા થોમસ હોબ્સ અને ત્રીજા હતા જ્હોન લોક. જ્હોન લોક અને થોમસ હોબ્સ બંને બ્રિટિશ રાજ્યશાસ્ત્રીઓ, જ્યાં જેક રૂસો એ ફ્રાન્સના. આ ત્રણેય જણાએ એમ જણાવ્યું કે માણસ જાત જ્યારે જંગલોમાં જીવતી હતી અથવા ગુફાઓમાં રહેતી હતી અને એકબીજાની ટોળીનો ડર હતો, એક માણસને બીજા માણસનો ડર હતો, એવા પ્રકારના સંજોગોમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી માટે રાજાને એક સિંહાસન પર બેસાડ્યો અને કહ્યું કે તમે અમારા રાજા છો અને અમારી એકબીજાને મારવાની જે સત્તા છે, એકબીજાને લૂંટવાની જે સત્તા છે, એ સત્તા અમે છોડીએ છીએ. તમને જો અમે આવું કશું કરીએ તો દંડ કરવાની સત્તા આપીએ છીએ. એટલે કૌટિલ્ય કહે છે એમ રાજ્ય એ દંડ નીતિ છે અને એ દંડ નીતિ કેવી રીતે અસ્તિત્વમાં આવી એનો જે સિદ્ધાંત આ 3 મહાનુભાવોએ આપ્યો એને સામાજિક કરારના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એ જમાનામાં આવો કોઈ કરાર લેખિત નહોતો, પણ આજે બંધારણ લિખિત છે. એનો અર્થ એ થાય છે કે બંધારણ એ ભારતના લોકોએ કરેલો કરાર છે અને એ શાને માટે કરવામાં આવેલો કરાર છે? તો એ રાજ્યની સ્થાપના કરે છે અને રાજ્ય કેવી રીતે કામ કરશે એને વિશેની વિગતો બંધારણમાં લખેલી હોય છે. તો આ પહેલો સિદ્ધાંત છે અને તે છે કે એ લિખિત બંધારણ છે. ભારતના બંધારણનું જે બીજું લક્ષણ છે તે એ છે કે એમાં ભારતમાં રાજ્યની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે ભારત નામના રાજ્યની સ્થાપના બંધારણ દ્વારા કરવામાં આવેલી છે.
આપણે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયા અને આપણે એમ સમજીએ છીએ કે ભારત નામના દેશની સ્થાપના 15 ઓગસ્ટ 1947ના રોજ થઈ. આ વાત મૂળભૂત રીતે ખોટી છે. આપણને બધાને ખબર છે કે 15 ઓગસ્ટ 1947 પછી સરદાર પટેલે અને એ જમાનાની સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા અને 550થી વધારે જેટલા જે દેશી રજવાડા હતા એ બ્રિટિશ ઇન્ડિયામાં ભેળવ્યા અને એમ કરીને ભારત નામના રાજ્યની સ્થાપના થઈ. તો ભારત નામના રાજ્યની સ્થાપના ખરેખર તો બંધારણનો અમલ થયો 26 જાન્યુઆરી 1950ના રોજ ત્યારે થઈ છે. અને આ બંધારણ એ કેવા રાજ્યની સ્થાપના કરે છે તો એમાં 5 બાબતો બંધારણની પહેલી જ લીટીમાં લખવામાં આવેલી છે અને તે એ છે કે ભારત નામનું રાજ્ય સાર્વભૌમ હશે. બીજું એમાં લખવામાં આવ્યું છે કે ભારત નામનું રાજ્ય ધર્મનિરપેક્ષ હશે. ત્રીજું લખવામાં આવ્યું છે કે ભારત નામનું રાજ્ય એ સમાજવાદી હશે, સોશિયાલિસ્ટ હશે. ચોથું લખવામાં આવ્યું છે કે ભારત નામનું રાજ્ય એ લોકશાહી હશે એટલે કે ડેમોક્રેટિક હશે. અને પાંચમું લખવામાં આવ્યું છે કે ભારત નામનું રાજ્ય એ પ્રજાસત્તાક હશે. તો ભારત નામનું રાજ્ય કેવું હશે એ આપણે બંધારણની પહેલી લીટીમાં લખેલું છે, આમુખમાં લખેલું છે અને એ એમ બતાવે છે કે ભારતની સંસ્થાઓ, ભારતની સરકારો, ભારતની કંપનીઓ, ભારતના લોકો, ભારતના જૂથો એ એક એવા રાજ્યની સ્થાપના કરે છે કે જે સ્થાપના એક રાજ્ય તરીકે થાય છે અને એ રાજ્ય સાર્વભૌમ હશે, ધર્મનિરપેક્ષ હશે એટલે કે બિન સાંપ્રદાયિક હશે, એ સમાજવાદી હશે, એ લોકશાહી હશે અને એ પ્રજાસત્તાક રાજ્ય હશે. આ શબ્દોના અર્થો ઘણા મહત્વના છે અને એ અર્થો આપણે જો બરાબર સમજીએ તો આપણને એમ લાગે છે કે ભારત નામના રાજ્યની સ્થાપના કેટલી વિચારણાપૂર્વક કરવામાં આવેલી છે. સામાન્ય રીતે આપણે પ્રજાસત્તાક શબ્દનો અર્થ સમજતા નથી. રિપબ્લિક આપણે એમ સમજીએ છીએ કે પ્રજાને સત્તા મળી એટલે એ પ્રજાસત્તાક છે. ખરેખર એવું નથી. પ્રજાસત્તાકનો અર્થ એવો છે કે જે દેશનો વડો ચૂંટાયેલો હોય એવા દેશને પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જાપાનમાં લોકશાહી છે પણ જાપાન પ્રજાસત્તાક નથી. એનું કારણ એ છે કે જાપાનમાં રાજા છે અને એ બંધારણીય વડો છે એટલે જાપાન નામના રાજ્યનો વડો એ જાપાનનો રાજા છે. યુકે, યુનાઇટેડ કિંગડમ એ લોકશાહી દેશ છે પણ પ્રજાસત્તાક નથી. કેમ? તો એનું કારણ એ છે કે ત્યાં અત્યારે રાણી છે. એ રાણીનું અવસાન થાય તો પ્રિન્સ ચાર્લ્સ તૈયાર બેઠા છે રાજા થવાને માટે. તો ભારત નામના દેશમાં આવી વ્યક્તિઓ નથી કે જે વંશ પરંપરાગત રીતે રાજાશાહીમાં હોય. તો ભારતના જે ચૂંટાયેલા વડા છે તે રાષ્ટ્રપતિ છે અને રાષ્ટ્રપતિ એ ચૂંટાયેલી વ્યવસ્થા છે માટે ભારત પ્રજાસત્તાક દેશ છે. દુનિયાના આજે ઘણા બધા દેશો એવા છે કે જે દેશો પ્રજાસત્તાક નથી પણ જ્યાં એ દેશના પહેલા નાગરિક છે એવા રાષ્ટ્રપતિ અથવા તો એનું કોઈ પણ નામ હોય તો એ પ્રજાસત્તાક દેશ કહેવાય છે કે જે ચૂંટાયેલા વડાને મૂકે છે. એનો અર્થ એવો થયો કે મૂળભૂત રીતે ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો. એ પછી જે ભારતના વાઇસરોય હતા, ગવર્નર જનરલ હતા, તેમનું નામ હતું લોર્ડ માઉન્ટબેટન અને એમની અને બ્રિટિશ સંસદની ખાસ ઈચ્છા હતી કે ભારતના બંધારણીય વડા તરીકે ઇંગ્લેન્ડના રાજા રહે. પણ આપણે એમ કહ્યું એમને કે તમે અહીંયાથી જાઓ તો પૂરેપૂરા જાઓ, હવે અધૂરા રહેવાની અહીંયા જરૂર નથી. એટલે ભારતની એ સમયની જે સરકાર હતી નહેરુની અને જે સંસદ હતી સંવિધાન સભા એ બંનેએ આગ્રહ કર્યો કે ભારત એક પ્રજાસત્તાક રાજ્ય રહેશે, એના વડા ઇંગ્લેન્ડના રાજા નહીં હોય અને ભારત એક એવો દેશ બનશે કે જેને વિશે ભારત સાર્વભૌમત્વનો અનુભવ કરશે. સાર્વભૌમત્વનો અર્થ પણ બરાબર સમજવાની આવશ્યકતા છે જે સામાન્ય રીતે આપણે સમજતા નથી. સાર્વભૌમત્વ બે પ્રકારનું હોય છે. એક આંતરિક સાર્વભૌમત્વ છે
અને બીજું સાર્વભૌમત્વ છે તે બાહ્ય સાર્વભૌમત્વ છે. આંતરિક સાર્વભૌમત્વનો અર્થ એ છે કે ભારતની સરહદની અંદર જે ભારતની સરકાર છે તે સંપૂર્ણપણે પોતે સ્વતંત્ર રીતે નિર્ણયો લેશે. આ દેશની બહારની કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ કંપની કે કોઈ સરકાર જે નિર્ણયો લેશે એ ભારત સરકાર પોતાની ઈચ્છા હશે તો એને માન્ય રાખશે, નહીં તો એને માન્ય રાખશે નહીં. આને કહેવાય આંતરિક સાર્વભૌમત્વ અને બાહ્ય સાર્વભૌમત્વ. આંતરિક સાર્વભૌમત્વ એ મૂળભૂત રીતે દેશની સરહદની અંદર છે. એટલે કે સરકાર જે સત્તા ધરાવે છે એ સત્તા બીજી કોઈ ધરાવતું નથી. એને આંતરિક સાર્વભૌમત્વ કહેવાય. અને મેં હમણાં કહ્યું તેને બાહ્ય સાર્વભૌમત્વ કહેવાય. બાહ્ય સાર્વભૌમત્વનો એક બીજો અર્થ કે કોઈ દેશ બીજા દેશ પર હુમલો નહીં કરે, બાહ્ય સાર્વભૌમત્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભારતની જે સરહદ છે એ સરહદનું રક્ષણ કરવાની બાબતમાં ભારત સરકાર સંપૂર્ણ સત્તા ધરાવે છે અને કોઈ દેશ ઉપર હુમલો નહીં કરે એવા પ્રકારની એક વ્યવસ્થા યુનાઇટેડ નેશન્સમાં જ્યારે એની સ્થાપના થઈ 1945માં ત્યારે ગોઠવવામાં આવી. તો આ આંતરિક અને બાહ્ય સાર્વભૌમત્વ છે જેને વિશેની વાત આપણે બરાબર સમજવી જોઈએ. હા, એ વાત સાચી કે 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયાની શરૂઆત થઈ અને એને પરિણામે આ સાર્વભૌમત્વનો જે ખ્યાલ છે એ થોડો ઘસાતો જાય છે. જેમ રૂપિયાનો સિક્કો થોડો ઘસાઈ જાય એવી રીતે સાર્વભૌમત્વ થોડું ઘસાઈ ગયું છે. આખો ખ્યાલ પુરાણો થઈ ગયો છે એમ પણ કહેવામાં આવે છે. પણ આપણે અત્યારે એની વિગતે કરતા નથી. પણ એક બાબત બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આંતરિક સાર્વભૌમત્વનો અર્થ એ છે કે જે રાજ્ય પાસે સત્તા છે એ બીજા કોઈ પાસે સત્તા નથી. એટલે એનો અર્થ શું થાય છે? આંતરિક સાર્વભૌમત્વનો અર્થ એ થાય છે કે ભારતમાં કુટુંબો, ભારતનો સમાજ, ભારતનું બજાર અને ભારતમાં ધર્મ, આ ચાર પ્રકારની જે સંસ્થાઓ છે એ કેવી રીતે ચાલશે એના કાયદાઓ સરકાર કરે છે. આ બધું જ કાયદાઓથી ચાલે છે અને એ કાયદાઓ કયા હશે તે સરકાર નક્કી કરે છે. એટલે એમ કહી શકાય કે આ ચારે માટેના કાયદાઓ એ રાજ્ય દ્વારા ઘડાય છે. રાજ્ય એનો અમલ કરે છે અને જે અમલ ન કરે એને સજા થાય છે. તો આ સજા કરવાની, કાયદો ઘડવાની, કાયદાનો અમલ કરવાની સત્તા રાજ્ય પાસે છે. આ 5 સંસ્થાઓથી દુનિયાની માનવજાત જીવે છે. એટલે માણસમાં બુદ્ધિ આવી ત્યારથી એણે આ 5 પ્રકારની સંસ્થાઓ ઊભી કરી. રાજ્ય પાસે એ સત્તા છે જે બાકીના 4 પાસે નથી અને એને કહેવામાં આવે છે સાર્વભૌમ સત્તા. તો ભારત આ દ્રષ્ટિએ એક સાર્વભૌમ દેશ છે. એનો મૂળભૂત ખ્યાલ એ બાહ્ય સાર્વભૌમત્વ સાથે સંકળાયેલો છે. તો આ રીતે ભારતની સ્થાપના ભારતના બંધારણમાં કરવામાં આવેલી છે અને એને આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. ભારતના બંધારણનું જે ત્રીજું લક્ષણ છે તે આમુખ છે. આમુખ એક જ લીટીનું છે અને એમ કહી શકાય કે આમુખ એ ભારતના બંધારણનું મૂળભૂત માળખું છે. સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા અનુસાર આમુખમાં જે કંઈ બાબતો કહેવામાં આવી છે એ ભારતના મૂળભૂત બંધારણીય માળખાનો ભાગ છે. ભારતના બંધારણનું આમુખ એ રાજ્યના આદર્શોને રજૂ કરે છે. ભારત નામના રાજ્યની સ્થાપના આપણે 26 જાન્યુઆરી 1950ના રોજ કરી. તો શા માટે આ સ્થાપના કરી? આપણે ભારત ના બનાવ્યું હોત તો ના ચાલત. દુનિયામાં અનેક દેશો છે, અનેક રાજ્યો છે અને એ રાજ્યોમાં લોકો જીવે છે, આનંદથી જીવે છે. ઘણા રાજ્યો એવા છે કે જેની ઈર્ષા પણ થાય છે. તો પ્રશ્ન એ છે કે આપણે જે ભારત બનાવ્યું છે એમાં આપણા કેટલાક હેતુઓ છે. એ હેતુઓ આપણે બંધારણના આમુખમાં લખ્યા છે અને આ હેતુઓ એ 4 પ્રકારના છે. પહેલો હેતુ છે તે ન્યાયનો છે. આપણે આમુખમાં લખ્યું છે કે આપણે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય જોઈએ છે. બીજું આપણે લખ્યું છે તે સ્વતંત્રતા લખ્યું છે.
કે ભારતના નાગરિકોને સ્વતંત્રતા જોઈએ છે. અને શાની સ્વતંત્રતા જોઈએ છે? તો આપણે એમાં લખ્યું છે કે વિચાર કરવાની, અભિવ્યક્તિ કરવાની, માન્યતા ધરાવવાની, ધર્મની અને ઉપાસનાની સ્વતંત્રતા જોઈએ છે. તો આ 5 પ્રકારની સ્વતંત્રતા આપણે લખી છે અને એમાં પહેલો શબ્દ વાપર્યો છે તે વિચારની સ્વતંત્રતા છે. હું મનુષ્ય છું, માટે મને વિચારો આવે છે અને મને કોઈ પણ પ્રકારનો વિચાર કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. એ બહુ જ જાણીતો ફિલોસોફર છે દેકાર્ત. અને આ દેકાર્ત ફ્રેન્ચ ફિલોસોફર, એણે એમ કહ્યું છે કે હું વિચારું છું માટે હું છું. જો હું વિચારતો જ નથી તો હું છું જ નહીં, મારા અસ્તિત્વ જ નથી. એટલે મનુષ્ય જે વિચારો કરે છે એ વિચાર કરવાની એને સ્વતંત્રતા હોવી જોઈએ અને પછી એ વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ. તો ભારતના બંધારણના આમુખમાં વિચારની, અભિવ્યક્તિની, માન્યતાની, હું કોઈ પણ પ્રકારની માન્યતા ધરાવી શકું. ધર્મની, એટલે એનો અર્થ એવો થાય છે કે હું કોઈ પણ પ્રકારનો ધર્મ પાળી શકું અને ન પણ પાળી શકું. અને ઉપાસનાની, એટલે પ્રાર્થના કરવાની અથવા આરતી કરવાની અથવા નમાઝ પડવાની કે બીજી કોઈ પણ રીતે જો તમે ઈશ્વરમાં, અલ્લાહમાં કે ગોડમાં માનતા હો તો એની ઉપાસના કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તો આ 5 પ્રકારની સ્વતંત્રતા આપણે ભારતના બંધારણના આમુખમાં લખેલી છે કે જે સ્વતંત્રતા હોય એ આપણો હેતુ છે. ત્રીજો મુદ્દો છે તે છે સમાનતાનો મુદ્દો છે. એમાં આપણે લખ્યું છે કે તક અને દરજ્જો, આ બેની સમાનતા હોવી જોઈએ. તક અને દરજ્જો એટલે શું? દરેક વ્યક્તિને પોતાનો વિકાસ કરવાની તક મળવી જોઈએ અને તક મળે તો જ એ બીજા લોકોનો જે કંઈ દરજ્જો છે એ દરજ્જા સુધી પહોંચી શકે છે. એટલે અહીંયા 2 શબ્દો વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. એક શબ્દ છે તે સમાનતા છે, જેને અંગ્રેજીમાં ઇક્વાલિટી તરીકે ઓળખવામાં આવે છે. બીજો શબ્દ છે તે છે સમતા, અને અંગ્રેજીમાં એ ઇક્વિટી તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી અને ઇક્વાલિટી આ બંને વચ્ચે તફાવત છે. ઇક્વિટીનો અર્થ થાય છે, સમતાનો અર્થ થાય છે તકની સમાનતા. એટલે તકની સમાનતા મળે તો ખરેખર સમાનતા ઊભી થાય છે. જો તકની સમાનતા ન મળે તો સમાનતા ઊભી થતી નથી. એટલે એક બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને તે એ છે કે જો બધા નાગરિકોને પોતાનો વિકાસ કરવાની તકો મળે, સમાન રીતે મળે, તો તેઓ દરજ્જાની સમાનતા પ્રાપ્ત કરી શકે છે. જો દરજ્જાની સમાનતા પ્રાપ્ત કરવી હોય તો તકની સમાનતા હોવી જરૂરી છે અને ભારતના બંધારણમાં એનો ઉલ્લેખ બહુ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યો છે. અને એટલે જ ભારતમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એ જુદી જુદી રીતે ભારતના દબાયેલા, કચડાયેલા, દલિત, પીડિત લોકો અથવા ગરીબોને અથવા આદિવાસીઓને, દલિતોને, મહિલાઓને, બાળકોને, વૃદ્ધોને તકની સમાનતા પ્રાપ્ત થાય, પોતાનો વિકાસ કરવાની તકની સમાનતા પ્રાપ્ત થાય, એને માટેના જોગવાઈઓ જુદા જુદા કાયદાઓમાં અને વહીવટમાં કરે છે. અહીંયા એક બીજો ખ્યાલ પણ વધારે મહત્વનો છે. આપણે સમાનતા સ્થાપવી છે, પણ આ સમાનતાનો અર્થ એવો તો નથી જ થતો કે બધાને એક સરખી આવક પ્રાપ્ત થાય. પણ એનો અર્થ એવો ચોક્કસ થાય છે કે જે ખૂબ વધારે અસમાનતા ઊભી થયેલી છે એ અસમાનતાને દૂર કરવાની, એ અસમાનતાનું નિવારણ કરવાની જવાબદારી રાજ્યની છે, એમ ભારતનું બંધારણ કહે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે ભારતમાં લખવામાં આવ્યા છે બંધારણમાં, તેમાં પણ આ વાત કરવામાં આવી છે. એને વિશેની વાત આપણે બીજી રીતે જોઈશું. પણ અહીંયા જે મુદ્દો છે તે આ છે કે એક વ્યક્તિ અહીંયા છે અને એ અહીંયા પહોંચી શકે તેમ છે. એ અત્યારે અહીંયા છે, પણ એનામાં એવી શક્તિઓ છે જે શક્તિઓનો ઉપયોગ થયો નથી. એ પહોંચી શકે એમ છે અહીંયા, પણ છે અહીંયા. તો આ બે વચ્ચેનો જે તફાવત છે એને બહુ જાણીતા વિદ્વાન છે જોહાન ગાલ્ટુંગ, એ હિંસા તરીકે ઓળખાવે છે. આ સમાજ દ્વારા, રાજ્ય દ્વારા, અર્થતંત્ર દ્વારા ઊભી થતી હિંસા છે. એ હિંસા, વાયોલન્સ, એ આપણને દેખાતી નથી. એ માળખાગત હિંસા છે, એ અદ્રશ્ય હિંસા છે. એ ઇનવિઝિબલ વાયોલન્સથી પેલી વ્યક્તિ અહીંયા છે અને અહીંયા પહોંચી શકતી નથી.
તો અહીંયા નથી પહોંચી શકતી એનું કારણ એ છે કે એને તક મળતી નથી. નહીં તો એને પણ આ દરજ્જો મળી શકે એમ છે કે જે રાજ્યમાં બીજા નાગરિકોને પ્રાપ્ત થયેલો છે. તો એનો અર્થ એવો થાય છે કે ભારતના બંધારણનું આમુખ આપણને એમ કહે છે સમાનતા લાવવી ખૂબ જ મહત્વની બાબત છે.